બેફામ બુટલેગરોનો આતંક ચરમસીમાએ પહોંચી ગયો હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો। બુટલેગરોએ નશાની હાલતમાં ગાળાગાળી કરતા રોકનાર એક પરિવારના ઘર પર 15 થી 20 જેટલા શખ્સોએ પથ્થરમારીઓ કર્યો, જેના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે। સૌથી ગંભીર બાબત એ છે કે જ્યાં ઘટના બની એ વિસ્તારમાં આંગણવાડી અને મંદિર આવેલા છે, તેમ છતાં લિંબાયત પોલીસની નિષ્ક્રિયતાના કારણે આવારા તત્વો બેફામ બન્યા। આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। લિંબાયત પોલીસે બાતમીના આધારે આ મારામારીના ગુનામાં સંડોવાયેલ 4 આરોપીની ધરપકડ કરી। આ આરોપીઓમાં રવિ ઉર્ફ ચોકો ઉર્ફ મનન રાજ લોટન કાર્લેકર, કરણ નાનાભાઈ સોનવણે અને પ્રકાશ ઉર્ફ વિકી શૂટરનો સમાવેશ થાય છે। બીજી તરફ આરોપીઓની ધરપકડ બાદ ટાંટિયા તોડ સર્વિસ કર્યા બાદ તેમને રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળ પર લવાયા। આજ રોજ લિંબાયત વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર ખાતે રવિ ચોકો અને તેમના સાગરીતો વચ્ચે કોઈ પણ બાબતે ગાળાગાળી થયેલ હોય, જેથી ફરિયાદી શ્રી વિનોદભાઈના ભત્રીજા રવિ નાઓએ તેઓને તેમના ઘરની સામે ગાળાગાળી કરવાની ના પાડેલી, જે અનુસંધાને આરોપીઓ કે તું અમને કે લડવામાં ના પાડવા વાળો કોણ એમ કરીને એ લોકો વચ્ચે ગાળાગાળી થયેલી અને છૂટા પથ્થરનો ઘા કરેલા, જે અનુસંધાને ફરિયાદી શ્રી વિનોદભાઈ તેમજ તેમના ભત્રીજા રવિભાઈને નોર્મલ પથ્થરથી પથ્થર વાગેલો હતો, તેમજ તેમના ઘરની કાચની બારીઓ 2 તોડેલી હતી। જે અનુસંધાને તમામ 4 આરોપીઓ વિક્કી ઉર્ફે રવિ ઉર્ફે ચોકો ને ચારેયને આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ ગુનાવાળી જગ્યાએ તેઓને લઈ જઈ અને ગુનાવાળી જગ્યાએ તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે। લોકોને તમામને એક જ મેસેજ છે, કોઈ પણ જો લુખાગીરી કરતા હોય તો તાત્કાલિક લિંબાયત પોલીસ સ્ટેશનનો તેમજ 112નો કોન્ટેક્ટ કરો અને મહેરબાન ગૃહ રાજ્ય મંત્રી શ્રી તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી નાઓના આદેશ મુજબ જો કોઈ પણ આરોપીઓ છે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।